આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે। ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ એ પરીક્ષાનું છોટાઉદેપુર જિલ્લામાં 84.69% અને બોડેલી કેન્દ્ર પર 86.40% પરિણામ આવ્યું છે। બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની કુમારિકા ધ્રુવી મહેન્દ્રભાઈ કોડીએ 99.95% રેન્ક સાથે 97.67% મેળવ્યા છે। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર આવી શાળા અને બોડેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ કોડી ધ્રુવી મહેન્દ્રભાઈ છે। હું સફાયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। આજે સમગ્ર રાજ્યનું એસએસસી બોર્ડ 2025નું પરિણામ જાહેર થયું છે, જેમાં હુંએ 99.95 PR તેમજ 97% સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। મારી આ સફળતા પાછળ મારા માતા પિતા સાથે સાથે મારા શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો અને રેસ ક્લાસીસનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું આવી જ રીતે આગળ મહેનત કરીને MBBS થવાનું મારું સ્વપ્ન છે। હું ડૉક્ટર બનીને દેશ માટે દેશના હિતમાં નિર્ણય લઈશ, દેશની સેવા કરીશ। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.59% આવેલ છે, જેમાં અમારી સફાયર પબ્લિક સ્કૂલ બોડેલીનું પરિણામ 100% આવેલ છે, જેમાં અમારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોડી ધ્રુવી મહેન્દ્રભાઈએ પ્રથમ ક્રમાંક 99.95 PR તેમજ 97.66% સાથે A1 ગ્રેડ સાથે પાસ કરેલ છે, જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે, તથા બોડેલી તાલુકા તેમજ છોટાઉદેપુર જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે। આ માટે વિદ્યાર્થિનીને શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે। તેમજ જિલ્લામાં દ્વિતીય ક્રમાંક ઉપર પરમાર પાયલબેન ધર્મેન્દ્રસિંહ હરિઓમ વિદ્યાલય ભીખાપુરાની વિદ્યાર્થિની તેમજ ત્રીજા નંબરે બોડેલીની ખત્રી વિદ્યાલયની વિદ્યાર્થિની ખત્રી આમિનાબેન મોહમ્મદ નઈમભાઈએ મેળવેલ છે। તેમને પણ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન।